નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્ય પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પણ આજે તારીખ 11/7/2026ના રોજ મળી મોટી ભેટ. બધા કામ પડતા મૂકીને અવશ્ય વિડીયો જોઈ લેજો. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, સરકારી કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. જો તમે એક પેન્શનધારક છો, સાથે સાથે તમારા ફેમિલીમાં કોઈ પેન્શનધારક છે તેમની પર આ માહિતી અવશ્ય શેર કરી લેજો. તમને અમારી ચેનલ પર હરરોજ માહિતી, સાચી સચોટ માહિતી ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર મળતી રહેશે. મિત્રો, તો ચાલો જાણીએ આજનો વિડીયો. મિત્રો, ગુજરાત રાજ્યના કર્મચારી પેન્શનધારક મિત્રો માટે એક અગત્યની આવી જાહેરાત. તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયો કરવાના છીએ. 8મા પગાર પંચ લખનૌમાં યુનિયનના સંગઠનો અને વિભાગોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. તેની ભલામણો લાખો લોકો માટે પેન્શન, ફેમિલી પેન્શન અને નિવૃત્તિ સુરક્ષાને આકાર આપી શકે છે. 8મો પગાર પંચ દ્વારા કર્મચારી સંગઠનો અને હિસ્સેદારોથી જૂથો સાથે પરામર્શ ચાલુ છે. લાખો પેન્શનરો એ કારણસર વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે. નવું પગાર પંચ પગારને અસર કરતું નથી, પરંતુ પેન્શન અને કુટુંબ પેન્શન પર વધારો કરી શકે છે. કમિશનની ભલામણોથી કેન્દ્ર સરકારના લગભગ 55 લાખ કર્મચારી અને લગભગ 69 લાખ પેન્શનોને અસર થવાની ધારણા છે. નિશ્ચિત આવક પર જીવતા નિવૃત્તિ કર્મચારી માટે પેન્શનમાં કોઈ પણ સુધારો વધતા જીવન ખર્ચ અને ફુગાવા સામે રાહત આપી શકે છે. 8મા પગાર પંચ 22 જૂનના રોજ લખનૌમાં 2 દિવસીય પરામર્શ શરૂ કર્યો હતો, જ્યાં તે રેલવે, સંરક્ષણ, આરોગ્ય, મહેસૂલ અને સંદેશાવ્યવહાર સહિતના વિભાગોમાં યુનિયનના સંગઠન અને વ્યક્તિને 54 વાર્તાલાપ યોજવાનું આયોજન છે. પગાર અને સંબંધિત માંગણીઓનું મોટાભાગનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ પેન્શન સંબંધિત મુદ્દાઓની ચર્ચાનો મુખ્ય ભાગ રહ્યો છે. મિત્રો, 8મો પગાર પંચની પેન્શન વધારો થશે. ટૂંકા જવાબ એ થઈ શકે છે કે જો અંતિમ નિર્ણય કમિશન દ્વારા કરવામાં આવેલ ભલામણો અને સરકારની મંજૂરી પર આધારિત રહેશે. બેંક બજારો સીઈઓ અદિલ શેટ્ટી કહે છે કે 8મો પગાર પંચ પ્રક્રિયા પેન્શન સૌથી મોટો હિસ્સેદારોનો એક હક છે. 8મો પગાર પંચ અસર કેન્દ્ર સરકારના લગભગ 69 લાખ પેન્શનો પર થવાની ધારણા છે. જો કમિશન ઉચ્ચ ફ્રીડમ ફેક્ટરની ભલામણ કરે અને સરકાર તેને સ્વીકારે તો મૂળભૂત પેન્શનમાં સુધારો થઈ શકે છે, જેનાથી માસિક પેન્શન ચૂકવણીમાં વધારો થઈ શકે છે. શેટ્ટીએ ઇન્ડિયા ટુડેમાં જણાવ્યું છે કે તેમણે ઉમેર્યું કે વધુ પેન્શન નિવૃત્ત લોકોને ફુગાવા અને વધતા ખર્ચે સામનો કરવામાં મદદ મળી શકે છે. નિશ્ચિત આવક પર મોટાભાગનો આધાર રાખતા પેન્શન માટે ઉચ્ચ પેન્શન ફુગાવા અને વધતા જીવન ખર્ચને અસરને સરભર કરવામાં મદદ કરી શકે છે. વધારાની હદ ફ્રીડમ ફેક્ટરના કમિશન દ્વારા કરવામાં આવેલી અન્ય ભલામણો પર આધારિત રહેશે, જેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે ફ્રીડમ ફેક્ટર પેન્શન પર કેવી રીતે અસર કરશે. 8મો પગાર પંચ મોટાભાગની ચર્ચા ફ્રીડમ ફેક્ટરની આસપાસ કરે છે, જે નવા પગાર પંચ લાગુ થાય ત્યારે પગાર અને પેન્શન સુધાર કરવા માટે વપરાતો ગુણાંક છે. મિત્રો, શું કૌટુંબિક પેન્શન લાભાર્થીઓ પણ ફાયદો થશે? જો કમિશન પેન્શન માળખામાં સુધારાની ભલામણ કરે તો કૌટુંબિક પેન્શન લાભાર્થીઓને પણ ફાયદો થઈ શકે છે. સરકારી પેન્શનધારકોને મૃત્યુ પછી પાત્ર આશ્રિતોને કૌટુંબિક પેન્શન ચૂકવવામાં આવે છે. તે ઘણા પરિવારો માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત બને છે. કૌટુંબિક પેન્શન લાભાર્થીઓ પણ 8મો પગાર પંચ લાભ મેળવવાની અપેક્ષા છે. કૌટુંબિક પેન્શન સરકારી કર્મચારી પેન્શન લાગુ પડતા પેન્શન માળખા સાથે જોડાયેલું છે. જો નવા પગાર પંચ હેઠળ પેન્શન સ્તરો સુધાર કરવામાં આવે છે, તો અંતિમ ભલામણો સરકારની મંજૂરીને આધીન કૌટુંબિક પેન્શનને પણ સુધાર થવાની શક્યતા તેમણે કહ્યું છે. તો કર્મચારી જૂથોના પેન્શનની માગણી શું કરે છે? તો 8મો પગાર પંચ સમક્ષ કરાયેલી રજૂઆત પેન્શન સંબંધિત મુદ્દાઓ વિશે મુખ્ય તરીકે ઉમરી આવે છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન મજબૂત નિવૃત્તિ સુરક્ષા માટે સતત દબાણ કરી રહ્યો છે. દલીલ કે પેન્શન નિવૃત્તિ ફેડરેશન દ્વારા જૂની પેન્શન યોજના UPSની પુનઃસ્થાપના માટે પણ પોતાનો ટેકો જાળવી રાખવામાં આવે છે. અને દલીલ કરવામાં આવી છે કે નિવૃત્ત લોકોને પછીના આવકમાં વધુ નિશ્ચિતતા જરૂરી છે. પેન્શન ક્યારે સુધારો જોઈ શકે છે? મેમોરેન્ડમ સબમિશન 15 જૂનના રોજ સમાપ્ત થયું છે. તમે જાણો છો મિત્રો, હવે કમિશન હવે દેશભરના હિસ્સેદાર સાથે પરામર્શ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવેમ્બર 2025માં જારી કરેલા સરકારની સંદર્ભમાં શરતો અનુસાર પગાર પંચ તે અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવે છે, જે અંતિમ તારીખ મે 2027 સુધી છે. જોકે કેટલાક કર્મચારી પ્રતિનિધિઓ માને છે કે પ્રક્રિયા વધુ ઝડપી બની શકે છે. મિત્રો,
તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.